નમસ્કાર એકાઉન્ટિંગ વર્લ્ડ આપનું યુનિટ નંબર 2 ભાડે ખરીદ પદ્ધતિના હિસાબ અગાઉના વિડિયો દ્વારા આપણે ખરીદનાર અને વેચનાર બંનેના ચોપડે આમ નોંધ કરી જરૂરી ખાતા બનાવી ખતમણી કરી તો જોઈએ આપણો ક્રમશઃ સ્વાધ્યાય દાખલા ક્રમ નંબર 2 એ દાખલા પરથી આપણે એનો જવાબ મેળવીએ થોડોક જ મુદ્દો બદલે છે એમાં સરખા આપતા પદ્ધતિ હતી ઘસારો અહીંયા આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો મિલકતની કિંમત ઘટે તો ઘસારાની કિંમત પણ ઘટે તો એ રીતે ઘસારાની કિંમત બદલાતી હોય ત્યારે કઈ રીતે ગણતરી કરી શકાય એવો દાખલો આપણો આ રેલો છે તો રકમ ઉપર એક નજર કરી દાખલાની ગણતરી કરીશું શ્રી અરવિંદભાઈ તારીખ 1103 તારીખ 1103 ના રોજ 25000 ની રોકડ કિંમતથી યંત્રની કિંમત કેટલી 25000 ની રોકડ કિંમતનું એક યંત્ર સોમાભાઈ પાસેથી ખરીદ્યું ભાડે ખરીદ પદ્ધતિએ ખરીદે છે અને નીચેની રકમો ચૂકવે છે હવે એ રકમ કઈ રીતે ચૂકવે તો એમાં 1103 એટલે કે કરાર સમયે 5000 31/12/03 એટલે પ્રથમ વર્ષના અંતે 7000 31/12/04 6500 31/12/05 તો કે 6000 અને 31/12/06 ના રોજ છેલ્લો હપ્તો એ 5500 આમ કુલ 4 હપ્તા અને કરાર કિંમત થઈને 5 વખત ટુકડે ટુકડે રકમ ચૂકવે છે વ્યાજનો દર 10% ગણવાનો છે ઘસારો વાર્ષિક 10% લેખે ઘટતી જતી બાકી મુજબ ગણતરી કરો અરવિંદભાઈના ચોપડે જરૂરી ગણતરી દર્શાવો અને જરૂરી ખાતા તૈયાર આમ નોંધ લખવાની કીધી નથી માત્ર જરૂરી ખાતા અરવિંદભાઈના ચોપડે તો અરવિંદભાઈ તારીખ 1 પહેલી લીટીમાં આપણે કીધું અરવિંદભાઈ તારીખ 1103 ના રોજ ખરીદી કરે છે સોમાભાઈ પાસે તો અરવિંદભાઈના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરવા પડશે ખરીદનારની દ્રષ્ટિએ ખાતા તૈયાર કરી અને આપણે અસર આપવાની થશે તો હાલો કરીએ ગણતરી થોડી ઝડપથી એટલે આપણે દાખલો ઝડપથી પૂરો કરી શકાય હવે આપણું પત્રક જે બનાવીએ છીએ ગણતરીનું વ્યાજ અને ઘસારાની ગણતરી 7 કોલમ કુલ રકમ 5 વખત ચૂકવાય છે તો 5 લીટી બરાબર 5 એટલે કે 4 વર્ષનું પત્રક બનશે દરેકે દરેક ત્યાર પછી આપણે પત્રક પહેલા ઝડપથી તૈયાર કરી લઈએ યંત્રની મૂળ કિંમત તારીખ જેવો ધ્યાન આપજો 1103 ના રોજ કુલ કિંમત આપણે કેટલી આપેલી છે તો કે યંત્રની કિંમત 25000 એમાં આપણે પ્રથમ રકમ ક્યારે ચૂકવીએ 1103 કેટલી રકમ ચૂકવો છો તો કે 5000 જો કરાર સમય એમાં વ્યાજ ન હોય આજે રકમ ચૂકવીએ તો એમાં વ્યાજ ગણાય નહીં તો બધી જ રકમ એ આપણી યંત્ર પેટે કિંમત ગણવામાં આવે છે 25000 ની યંત્ર એમાંથી 5000 ચૂકવી દીધા તો કરાર સમય હવે ચૂકવવા બાકી રહેશે કરાર બાદ રૂપિયા 20000 ફરી વખત કરાર સમય ઘસારો ન હોય ઘસારો વર્ષના અંતે ગણાય 25000 માંથી તમે કેટલા ચૂકવી દીધા 5000 જો બીજું કોલમ માઈનસ પાંચમું કોલમ એટલે તફાવત આવે તે ચૂકવવા બાકી ગણાશે 20000 પ્રથમ હપ્તો 31/12/03 પહેલું વર્ષ ક્યારે પૂરું થાય અહીંયા આપણને કેલેન્ડર વર્ષ પ્રમાણે આપેલું છે જાન્યુઆરી થી ડિસેમ્બરનું વર્ષ આપ્યું તો એ પ્રમાણે કરશું ચૂકવવા બાકી અહીંયા કેટલા હતા એ પહેલા અહીંયા લઈ લેવાના 20000 હપ્તો તમે કેટલાનો લઈને જાવ છો જો ધ્યાન આપશો 7000 નો હપ્તો લઈને જઈએ છીએ 7000 જે રકમ જ્યારે હપ્તો લઈને જઈએ ત્યારે ચૂકવવા બાકી હોય તેના પર વ્યાજ મળે ચૂકવવા બાકી કેટલા છે 20000 હવે વ્યાજનો દર 10% તમને આપેલો છે 20000 ગુણ્યા 10% એટલે કે વ્યાજ પ્રથમ હપ્તામાં 2000 સમાયેલું ગણાય તેથી લખો વ્યાજના કોલમમાં 2000 20000 ચૂકવવા બાકી 10% એટલે 2000 તો હવે ધ્યાન આપો 7000 રૂપિયા લઈને ચૂકવવા ગયા એમાંથી 2000 તો વ્યાજ રહેશે તો બાકીની રકમ કેટલી ગણાય 5000 એ આપણી યંત્ર પેટે રકમ ચૂકવી ગણાય કુલ 7000 એમાંથી 5000 યંત્ર પેટે રકમ ચૂકવી ગણાય હાલો 20
ચૂકવવાના હતા એમાંથી તમે યંત્રના કેટલા ચૂકવી દીધા 5 તો હજી ચૂકવવા બાકી કેટલા રહ્યા 15000 ઘસારો આવશે તો ઘસારાની ગણતરી છેલ્લે કરશું બીજો હપ્તો 31/12/04 ચૂકવવા બાકી અહીંયા જે આખરમાં હતી એ અહીંયા શરૂની બની જશે 15000 કેટલાની રકમ લઈને ચૂકવવા દે 6500 હપ્તાની કિંમત 6500 15000 ના 10% એટલે કે તેમાં વ્યાજ 1500 રૂપિયા ચૂકવવું પડે જે રકમ ચૂકવવાની બાકી હોય તેના પર હંમેશા પ્રથમ વ્યાજ ચૂકવાય ત્યાર પછી યંત્રની વધારાની કિંમત ચૂકવાય 6500 માંથી વ્યાજ બાદ કરો 1500 તો હવે ચૂકવવામાં કેટલા ગણાવે 5000 15 માંથી આ 5000 બાદ કરો 15 5000 હજી તમારે ચૂકવવાના 10000 બાકી છે આગળનો ત્રીજો હપ્તો 31/12/05 ચૂકવવા બાકી કેટલા છે તો કે 10000 લખો ત્યાં 10000 ની કિંમત 10000 ને અહીંયા પ્રથમ એવા હાલો હપ્તાની કિંમત કેટલી છે તો કે 6000 10000 નું 10% લેખે વ્યાજ 1000 6000 ચૂકવવા ગયા એમાંથી 1000 વ્યાજ હોય તો વ્યાજ બાદ કરો એટલે બાકી વધ્યા યંત્ર પેટે 5000 ચૂકવેલ કહેવાય 10000 ચૂકવવાના બાકી હતા 5000 તમે યંત્રના ચૂકવી દીધા હજી તમારે ચૂકવવા બાકી રહ્યા છે 5000 હાલો છેલ્લો હપ્તો 31/12/06 હપ્તાની ચૂકવવા બાકી કેટલા છે 5000 હપ્તાની કિંમત 5500 હપ્તાની કિંમત તમને આપેલી છે રકમ 5500 5000 ઉપર વ્યાજ અને 10% એટલે 500 5500 માંથી 500 રૂપિયા વ્યાજ તો બાકીની કિંમત યંત્રની કિંમત ગણાશે 5000 ચૂકવવાના હતા 5000 ચૂકવી દીધા કોઈ રકમ ચૂકવવા બાકી રહેતી નથી તો આ કોષ્ટક પ્રમાણે વ્યાજ ગણતરી અલગ કરી હવે ઘસારો બહુ ધ્યાન આપજો ઘસારો તમારે ગણતરીની નીચે ઘસારો લખવો પડશે તારીખ એ ક્યારે યંત્ર ખરીદ્યું 03 યંત્ર કિંમત 25000 રૂપિયા આપણી કિંમત છે યંત્રની કિંમત પર ઘટતી જતી બાકી મુજબ પ્રથમ વર્ષ ક્યારે પૂરું થાય 31/12/03 હાલો ઘસારો 10% 25000 ના 10% એટલે 2500 રૂપિયા પ્રથમ વર્ષનો ઘસારો તમારે ગણાશે 2500 રૂપિયા 25000 ના 10% એટલે 2500 કિંમત વધી 22500 બીજા વર્ષના અંતે હવે આ કિંમત બીજા વર્ષની શરૂની બાકી કેટલી થાય શરૂ બાકી યંત્રની કિંમત 22500 ઘટતી જતી બાકી મુજબ જ્યારે ઘસારો ગણીએ ત્યારે જે યંત્રની કિંમત વધી હોય તેના પર ઘસારો ગણાય દર વર્ષે 2500 ન રહે આગળના દાખલામાં દર વર્ષે 3000 સરખો હતો કારણ કે સરખા હપ્તા અથવા સીધી લીટીની પદ્ધતિ ઘટતી જતી બાકીની પદ્ધતિમાં દર વર્ષનો ઘસારો બાદ કર્યા પછી જે બાકી વધે એના પર ઘસારો 31/12/04 ઘસારો બીજા વર્ષના અંતે 22500 ના 10% 22500 ના 10% થશે 2250 રૂપિયા 2250 રૂપિયા તમે એમાંથી બાદ કરશો એટલે 20250 20250 હાલો હવે ત્યાર પછી અહીંયા લખો 2250 રૂપિયા બીજા વર્ષે તમારે ઘસારાની આમનોંધ લખવી પડશે હાલો ત્રીજા વર્ષે કેટલો ઘસારો ગણવો તો કે 31/12/05 ઘસારો આના 10% સામેની કિંમતના 10% એટલે કે આપણે થશે 2025 રૂપિયા ત્રીજા વર્ષના અંતે આપણો ઘસારો થશે 2025 રૂપિયા હવે એ ઘસારાની કિંમત બાદ કરશો એટલે 18225 રૂપિયા આવશે 18225 રૂપિયા છેલ્લું વર્ષ એનો ઘસારો 31/12/06 ઘસારો આનો આના 10% એટલે 1823 રૂપિયા કરી દઉં છું પૂર્ણાંકમાં આના 10% લઈ લઈએ છીએ આલો તો તેથી અહીંયા આવશે 1823 રૂપિયા એ તમારું અહીંયા 1822.5
લખાય તો લખાય અને 23 કરવાય તો પણ કરી શકાય. હાલો તો ત્રણેય વર્ષ ચારેય વર્ષના અંતે આ રીતે ઘટતી જતી બાકી મુજબ ઘસારો હોય ત્યારે દર વર્ષે ઘસારાની ગણતરી કરી નવો ઘસારો શોધવો પડે. ઘટતી જતી બાકી મુજબ ઘસારાની કિંમત પણ હંમેશા ઘટતી જતી જોવા મળતી હોય છે. એટલે દર વર્ષે મિલકતની કિંમત માઈનસ ઘસારો, ત્યાર પછી જે બાકી હોય તેના ઉપર ઘસારો, દર વર્ષે નવી કિંમત ઉપર ઘસારો લાવો. હાલો ગણતરી થઈ ગઈ, બનાવો. આમ નોંધનું પત્રક તમારે લખવાનું નથી. આ દાખલા કીધું, જો પરીક્ષામાં આ જ રીતે આવે દાખલામાં તમને આમ નોંધ ન પૂછાય તો તમારે આમ નોંધ કરવાની જરૂર રહેતી નથી. પણ જો આમ નોંધ આવડી જાય તો આપણે વ્યવસ્થિત રીતે તમારો ઝડપથી દાખલાઓ લખી શકાય. તો કરીએ ક્રમશઃ સીધી જ આમ નોંધ ઉપરથી કઈ રીતે દાખલો કરાય. હજી એક દાખલામાં આમ નોંધ કરતો જાઉં છું એટલે તમને સરળતાથી આમ નોંધ કરી અને દાખલો કરી શકો. હાલો પ્રથમ કરાર 1103 કરાર કરવામાં આવે ત્યારે આપણી પ્રથમ આમ નોંધ આપણું યંત્રની ખરીદી કરીએ તેથી યંત્ર ખાતે ઉધાર તે યંત્ર ખાતે ઉધાર તે કોની પાસેથી તમે ખરીદી કરો છો? સોમાભાઈ ટ્રેડર્સ. યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર. આ કરાર સમય કેટલી રકમ ચૂકવી? તો કે 5000 તે સોમાભાઈ ટ્રેડર્સ ખાતે કેટલી રકમ? 5000. બીજી આમનોંધ આની આ તારીખે સોમાભાઈ ટ્રેડર્સ ખાતે ઉધાર 5000 તે બેંક ખાતે જમા રૂપિયા 5000. આ આમનોંધ દાખલા એક જ વખત થાય, વારંવાર કરવાની રહેતી નથી. યંત્ર ખાતું બનાવેલું છે આવો. ત્યાર પછી આમનોંધના પત્રકની નીચે કુલ કેટલું છે? તો 1 2 3 અને 4 વર્ષનું. તો 12 લીટીનું યંત્ર ખાતું બનશે, 12 લીટીનું સોમાભાઈનું ખાતું બનશે, 10 લીટીનું વ્યાજ ખાતું અને 10 લીટી ઘસારો. અહીંયા આપણે કીધું જરૂરી ખાતા બનાવો. તો હવે તમે અહીંયા કોના અરવિંદભાઈના ચોપડે રકમો લખો છો તો ધ્યાન આપજો. જરૂરી અરવિંદભાઈના ચોપડે જરૂરી ખાતા. તો અરવિંદભાઈ કોણ છે? તો કે ખરીદનાર. હાલો ખરીદનારના ચોપડે 4 પત્રકો બનાવવા પડે. તમારે આમ નોંધો લખવાની જરૂર નથી, ખાલી સમજ માટે હું લખું છું. સિદ્ધાંત પત્રક, પત્રકના ક્રમ પણ કોઈ મહત્વ રહેતું નથી. પહેલું યંત્ર બનાવો કે છેલ્લું બનાવો, ગમે તે રીતે ખાતા તમારે 4 બનવા જોઈએ. હાલો પહેલા આ બંને પત્રક મોટા આવશે, આ બંને પત્રક થોડા નાના આવશે, કારણ કે સામે જેટલી લીટીઓ હોય એટલું એક જ ખાતું લખાતું હોય છે. હાલો તો ઝડપ કરું છું થોડું કે ટૂંકા સમયમાં આપણો વિડિયો બનાવી શકાય. હાલો તે 1103 વિરુદ્ધ ખાતાનું નામ પહેલી જ આમનોંધ સોમા ટ્રેડર્સ ખાતે સોમાભાઈ ખાતે રૂપિયા 5000. હાલો ત્યાર પછી સોમાભાઈના ખાતામાં જમા બાજુ તારીખ 1103 વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે રકમ કેટલી છે? તો કે 5000. જો અહીંયા તમે શેની ખરીદી કરી? યંત્રની ખરીદી કરો તો યંત્ર ખાતું લખાય. જે વસ્તુની ખરીદી કરીએ મિલકતની જગ્યાએ નામ લખવાનું. બીજી આમનોંધ સોમાભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આની આ તારીખ 1103 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે રૂપિયા 5000. એટલે આ લખાય. હવે વર્ષના અંતે આપણે 4 આમનોંધ. કેટલી આમનોંધ થાય? 4. 31/12/03 પ્રથમ વર્ષ આપણું 3. પહેલી આપણે રકમ ચૂકવવાની થાય વ્યાજ ખાતે ઉધાર, યંત્ર
ઉધાર તે સોમાભાઈ ટ્રેડર્સ ખાતે જો તો વ્યાજ કેટલું તો કે 2000 યંત્રની કિંમત કેટલી તો કે 5000 કુલ રકમ કેટલી ચૂકવવાની થઈ તો કે 7000 આનો કરીએ ખતમ વ્યાજ ખાતામાં ઉધાર બાજુ 31/12/03 વિરુદ્ધ ખાતાનું નામ સોમાભાઈ ખાતે તમે આખું નામ લખજો ટૂંકું સોમાભાઈ ખાતે રૂપિયા કેટલા છે તો કે 2000 લખાઈ ગયા હાલો ત્યાર પછી યંત્ર ખાતામાં ઉધાર બાજુ 31/12/03 સોમાભાઈ ખાતે યંત્રની કિંમત કેટલી છે 5000 તે સોમાભાઈના ખાતામાં જમા બાજુ તારીખ 31/12/03 વિરુદ્ધ ખાતાનું નામ વ્યાજ ખાતે જો વિરુદ્ધ ખાતું કયું છે વ્યાજ બે ખાતા હોય તો બંનેના નામ લખશું 2000 યંત્ર ખાતે 5000 હાલો પ્રથમ આમનોંધ પૂરી બીજી આમનોંધ રકમ ચૂકવીએ ત્યારે જો ધ્યાન આપજો ત્યાર પછી આપણે બીજી આમનોંધ લઈ લઈશું આ આપણે પહેલી હવે કરીએ છીએ બીજી આમનોંધમાં રકમ ચૂકવીએ કોને સોમાભાઈ ખાતે ઉધાર કુલ રકમ કેટલી ચૂકવવાની થાય તો કે 7000 કુલ રકમ 7000 તો ચૂકવીએ કે બેંક જાય બેંક ખાતે જમા રૂપિયા 7000 હાલો સોમાભાઈ ખાતે ઉધાર કરો સોમાભાઈના ખાતામાં ઉધાર બાજુ 31/12/03 બેંક ખાતે રૂપિયા 7000 ત્યાર પછી આગળની આમનોંધ ઘસારાની હાલો ત્રીજી આમનોંધ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા પ્રથમ વર્ષના અંતે ઘસારો કેટલો છે તો કે 2500 રૂપિયા લખો 2500 અને 2500 હાલો તો તેથી ઘસારા ખાતે ઉધાર તારીખ 31/12/03 વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે તો કે રૂપિયા 2500 ઘસારો બન્યો હવે યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતામાં લખો જમા બાજુ 31/12/03 વિરુદ્ધ ખાતાનું નામ ઘસારા ખાતે રૂપિયા 2500 વર્ષના અંતે છેલ્લી આમનોંધ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે અને વ્યાજ ખાતે જમા હાલો એ આમનોંધ લખાવું છું કે નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ તે ઘસારો કેટલો છે તો કે 2500 અને વ્યાજ કેટલો છે 2000 તેથી કુલ કિંમત કેટલી થાય 4500 હાલો વ્યાજ ખાતામાં જમા બાજુ કરો ખતમની વ્યાજ ખાતામાં જમા બાજુ 31/12/03 વિરુદ્ધ ખાતાનું નામ નફા નુકસાન ખાતે રૂપિયા 2000 છે સોરી હાલો ઘસારા ખાતામાં જમા બાજુ 31/12/03 નફા નુકસાન ખાતે એમાં જોઈએ 2500 આ રકમ પણ એટલી હોય સામે હંમેશા સરવાળા થઈ જ જતા હોય તેથી કરો સરવાળો 2000 અહીંયા સરવાળો 2000 સરવાળાની નીચે બે લીટી કરવાની એટલે આપણો સરવાળાની નિશાની થાય 2500 આપણા ત્રણ ખાતા અહીંયા જ બંધ થઈ જતા હોય હંમેશા અહીંયા કરો સરવાળો એટલે 12000 સામે પણ 12000 ખાતું સરભર થઈ જાય કોઈ બાકી આમાં આવતી
નથી. અગાઉ દાખલા કરેલા છે, બહુ ધીમી ગતિએ ઈ દાખલો કરેલો છે, ન સમજાય તો ઈ દાખલામાં ખતમ. ફરી વખત જોઈ લેવાય. હાલો કરીએ. અહીંયા સરવાળો કરીશું એટલે થશે 10,000. હાલો પ્રથમ વર્ષના અંતે હવે ખાતા બંધ કરીએ છીએ, તેથી આ ખાતામાં બાકી મળશે તમને અહીંયા મળે 7,500. 10,000 સરવાળો સામે લઈ ગયા અને ઈ સરવાળો વધુ હોવાથી આ 2500 એમાંથી બાદ કર્યા તો આ તફાવત આવ્યો. તારીખ અહીંયા સામે લખાય બાકી આગળ લઈ ગયા. આગળના વર્ષે લઈ ગયા. આગળનું વર્ષ કઈ તારીખ આવે? 1/1/04. 31/12/03. તો આગળનું વર્ષ 1/1/04. ન્યા લખવાનું બાકી આગળ લાવ્યા. હવે બાકી આગળ કેટલી આવશે? 7,500. આ જે બાકી છે અહીંયા લાવો. એટલે પ્રથમ વર્ષના વ્યવહાર આપણા બધા પૂરા, પ્રથમ વર્ષના ખાતા પણ આપણા બંધ થઈ ગયા. હવે એવા આપણી પાસે કેટલા વર્ષ છે? હજી 3 વર્ષ બાકી છે. તો હાલો ત્યાર પછી હવે આગળનું વર્ષ આ વર્ષને લગતા વ્યવહાર લઈએ. ધ્યાન આપજો, માત્ર રકમ બદલશે, આખા ચક્ર દરમિયાન ક્યારેય પણ આ નોંધ બદલતી નથી. તો હવે આપણે માત્ર રકમ બદલાવી અને ખતમની કરીશું. હાલો ઝડપથી હું પહેલા રકમ લખું છું. પહેલું વર્ષના અંતે વ્યાજ સહિત રકમ ચૂકવવાની થઈ. જો આવી અહીંયા છે વ્યાજ અને આ છે યંત્રની કિંમત. મેં લખ્યું છે યંત્રની કિંમત આ પહેલી આવશે. હાલો તેથી 1500 અને 5,000. 1500 અને 5,000. તેથી 6,500 આવી ગયા. 6 કુલ રકમ ચૂકવવાની થઈ ગઈ. કુલ ચૂકવી દો. આ જે રકમ ચૂકવવાની થઈ હોય એ તરત ચૂકવી દો એટલે 6,500. હાલો 6,500 ચૂકવાઈ ગયા. બીજા વર્ષનો ઘસારો 2250. 2250. હવે કયું ખાતું બંધ કરશો? વ્યાજ અને ઘસારો. આ જે તમને 1500 અને 2250 સીધું સામે લઈ જવાનું. હાલો હવે હું ઝડપથી ખતમ કરું. વ્યાજ ખાતામાં ઉધાર બાજુ બીજું વર્ષ 31/12/04. સોમાભાઈ ખાતે, સોમાભાઈ ટ્રેડર્સ ખાતે આખું લખાય તો સરળ. હવે જો કેટલું વ્યાજ છે તો કે 1500. હવે એક તમને યુક્તિ સમજાય તો આપણે આ નોંધ લખવાની ન હોય તો તરત ખાતું બંધ કરી દેવું. હાલો લખી લો અહીંયા 1500 રૂપિયા. અહીંયા જે ઉપર ખાતા હોય એના એ જ નામ હંમેશા ઉપર જે નામ હોય એ જ અહીંયા, ખાલી રકમો બદલે વર્ષ પ્રમાણે. જો આ કોલમમાંથી રકમ યાદમાં લખતા તો આ કોલમમાંથી એનું લખતું જવાનું. હાલો કરો સરવાળો. તમે સરવાળો કરી શકો. જો ત્યાં થઈ ગયા સીધા 1500. હાલો આ એક ખાતું તો તરત જ બંધ થઈ ગયું. હવે આપણે આ ખાતામાં કઈ જોવાની જરૂર નથી. 1500 રૂપિયા લેવા. એ જ રીતે આપણે ઘસારાની આમ નોંધાવશું ત્યારે ખાતું બંધ કરી દઈશું. ખાલી આ બે ખાતામાં ધ્યાન રાખવાનું. હાલો યંત્ર ખાતે ઉધાર 5,000. તારીખ 31/12/04. વિરુદ્ધ ખાતાના સોમાભાઈ ખાતે 5,000. ફરી વખત જો અહીંયા યંત્ર ખાતે 5,000, વિરુદ્ધ ખાતાનું નામ સોમાભાઈ. સોમાભાઈના ખાતામાં જમા બાજુ તારીખ 31/12/04. બીજા વર્ષના અંતે વિરુદ્ધ ખાતાનું નામ વ્યાજ ખાતે, યંત્ર ખાતે વ્યાજ 1500 અને યંત્રની કિંમત કેટલી છે? 5,000. યંત્રની કિંમત કેટલી? તો કે 5,000. જો અહીંથી લીધું છે યંત્ર અને વ્યાજ. વિરુદ્ધ ખાતા બે હતા તો બંનેના નામ લખ્યા. હાલો એ આપણું. હવે વ્યાજ સહિત રકમ ચૂકવીએ ત્યારે સોમાભાઈ ખાતે ઉધાર આ સરવાળાની નીચે લખાય 31/12/04. જો આ તમે લખી છે બેંક ખાતે, બેંક ખાતે 6,500 થઈ ગઈ બીજી આમ. હવે તરત આ ખાતું બંધ કરી દે. બે બાજુ સરભર હતો. હા તો સરવાળો કરવા જઈએ તો 6,500 થઈ ગયા સરવાળા સરખા. જો આ ખાતું પણ તમારું બંધ થઈ. હાલો છેલ્લી આમ ત્રીજી આમ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા લખો 31/12/04.
31/12/04 यंत्र खाते घसारा खाते उधार એટલે ઘસારા ખાતામાં ઉધાર બાજુ લખાય કેટલો ઘસારો છે તો 2250 રૂપિયા તમે લખી શકીએ છીએ આપણે જોઈ લેવાનું તે હવે તે પછી લખી આપણે ખાતું બંધ કરી દઈએ 31/12/04 નફા નુકસાન ખાતે એટલી રકમ સામે લઈ જવાની તો કે કેટલી 2250 જો ઉપર નફા નુકસાન તો અહીંયા નફા નુકસાન અહીંયા યંત્ર હાલો કરો સરવાળો એટલે એક ખાતું બંધ થાય એટલે આપણે જોવાનું ન રહે 2250 રૂપિયા હાલો આ સરવાળો 2250 રૂપિયા આપણો સરવાળો ત્યાં આવ્યો હાલો 2 વર્ષના એ બંને ખાતા બંધ થઈ ગયા હવે ફરી વખત ત્રીજી આંકડો અધૂરી છે ખાસ યાદ રાખવાનું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 31/12/03 ઘસારા ખાતે 2250 હાલો છેલ્લી આંકડો તો આપણો ખાતા બંધ કરવાની છે થઈ ગઈ વ્યવહાર પૂરો કરીએ આ સરવાળો એટલે આપની કિંમત મળે છે બંનેના સરવાળા લઈએ તો જો કિંમત તમને મળશે 12500 બરાબર આ 12500 અહીં લઈ જાઓ 12500 હાલો ત્યાં તો લઈ છે 12500 તો હવે ત્યાંનો આપણે તફાવત શોધવો પડશે જો તો ત્યાં આપણે કેટલી કિંમત મળે છે એ જોઈએ હવે 12500 એટલે તફાવત 10250 રૂપિયા 10250 રૂપિયા એ આપણો તફાવત તારીખ તો આની આપણી સામે લખાય બાકી આગળ લઈ ગયા જે તફાવત આવ્યો અહીંયા લાગવાનો કઈ તારીખે 1105 31/12/0 અહીંયા 4 આવે તેથી ત્યાંથી આપણે 4 તારીખ વર્ષના અંતે આગળનું વર્ષ 1105 ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા કેટલી રકમ તો કે 10250 રૂપિયા તમને કિંમત મળી હાલો એ વર્ષ પૂરું થયું ત્રીજું વર્ષ આમ નોંધ ફરશે નહીં બદલશે નહીં આમ નોંધ એની એ જ રહેશે આ આમ નોંધો તો માત્ર દાખલા એક જ વખત આવે આ 4 આમ નોંધ વારંવાર જેટલા વર્ષ બન્યા હાલો કયું વર્ષ હવે આવે તમારું ત્રીજું વર્ષ હવે આ વર્ષની શરૂઆત કરીએ છીએ હાલો તો પ્રથમ વ્યાજ ખાતે ઉધાર તે યંત્ર ખાતે હાલો વ્યાજ કેટલું છે 1000 યંત્રની કિંમત 5000 1000 યંત્રની કિંમત 5000 કુલ ચૂકવવાના થયા સોમાભાઈને 6000 હાલો ત્યાર પછી કુલ રકમ ચૂકવી દો રૂપિયા 6000 તે 6000 આમને જોઈ લેજો ન સમજાય તો થોડું નિરાતે જોવો હાલો હવે ઘસા 2025 રૂપિયા 2025 છેલ્લે ખાતું બંધ કરી દેશું હાલો હવે કરીએ છીએ ક્રમિક વ્યાજ ખાતામાં ઉધાર યંત્ર ખાતામાં ઉધાર સોમાભાઈ ખાતામાં જમા હાલો વ્યાજ ખાતે ઉધાર બાજુ 31/12/05 સોમાભાઈ ખાતે કેટલી રકમ વ્યાજ 1000 તરત ખાતું બંધ થઈ જાય પણ નથી કરતું હાલો બીજું યંત્ર ખાતે ઉધાર 31/12/05 વિરુદ્ધ ખાતાના સોમાભાઈ હાલો કેટલી રકમ છે જો આપણમાં 5000 કેટલી રકમ સોમાભાઈને ચૂકવવાની થાય યંત્રની 5000 હાલો તેથી સોમાભાઈના ખાતામાં જમા કરો 31/12/05 વ્યાજ ખાતે 1000 રૂપિયા યંત્ર ખાતે 5000 રૂપિયા હાલો બીજી આમનોંધની ખતવણી પૂરી ત્રીજી બીજી આમનોંધ પહેલી આમનોંધની ખતવણી પૂરી બીજી સોમાભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે સોમાભાઈ ખાતામાં ઉધાર બાજુ 31/12/05 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે રૂપિયા 6000 તમે ચૂકવો છો કેટલી રકમ તમે ચૂકવો છો 6000 કેટલી રકમ સોમાભાઈને ચૂકવવાની થાય અહીંયા આપણે લખીએ કે સોમાભાઈ એટલે આપણે ખ્યાલ આવે કે એ રકમ એમાં હાલો 6000 રકમ ચૂકવી છેલ્લી ઘસારાની આપણે ત્રીજી ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 31/12/05
यंत्र खाते कारण के घसारा खाते उधार એટલે ઘસારા ખાતામાં ઉધાર બાજુ કેટલો ઘસારો આપણે અહીં ગણવાનો કીધો જોઈ લો 2025 રૂપિયા જો લખ્યા છે 2025 હાલો યંત્ર ખાતામાં જમા બાજુ 31/12/05 ઘસારા ખાતે 2025 રૂપિયા હાલો ખાતું બંધ થયું ગણાય સોરી કરીએ સેલિયામની પહેલા ખતમની બાકી છે 31 સોરી અહીંયા આપણે લખવાનું ભૂલાઈ ગયું નફા નુકસાન ખાતે અહીંયા 31/12/04 ઉપર હોય એમ તારીખો વધારી 31/12/05 નફા નુકસાન ખાતે અહીંયા જેટલી રકમ હોય એટલી રકમ અહીંયા ખાતું બંધ કરવાનું હાલો ખાતું બંધ કરીએ 1000 રૂપિયા નીચે લખો સરવાળો કરો બે બાજુ સરવાળો સરખો આવ્યો 1000 ખાતું સરખો અહીંયા પણ ખાતું સરખો 2025 રૂપિયા કરો ખાતું સરખો અહીંયા ખાતું બંધ કરવું પડશે 31/12/05 છેલ્લે આપણે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા અને આ રકમ 2025 રૂપિયા તેથી 2025 રૂપિયા બે બાજુ સરવાળા સરખા અહીંયા કરો સરવાળો હાલો સરવાળો આવે છે 6000 અહીંયા કરો 6000 ખાતું કેવું થયું ગણાય બંધ હવે અહીંયા ખાતું બંધ ક્યારે ન થાય છેલ્લે પણ ખાતાની બાકી આવે તો તેથી 15250 રૂપિયા લખો સામે 15250 રૂપિયા એ લખ્યા હવે તફાવત 15250 માઈનસ ફરી વખત 15250 માઈનસ 2025 રૂપિયા 13225 13225 રૂપિયા સામે લખો કે આ ખાતાની બાકી ગણાય તેથી બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા એ લાવો આગળની તારીખમાં છેલ્લા વર્ષમાં 1106 બાકી આગળ લાવ્યા કેટલા લાવશો તો કે 13225 રૂપિયા હાલો છેલ્લા વર્ષની આમનો અંત આની આ થશે હવે હું આમનો અંત લખ્યા વગર ખતમની કરું છું તમારે જોઈ લેવાની જરૂર પડે તો આમનો ઉપયોગ કર્યો છેલ્લું વર્ષ હોવાથી હું તમને સીધી જ ખતમણી કરાવું છું આમનો બોલતી જવાની ખતમણી કરતી જવાની પહેલી આમનો વ્યાજ ખાતે ઉધાર 31/12/06 વ્યાજના કોલમમાં જોવાનું 500 રૂપિયા સોમાભાઈ ખાતે ઉપર બધે એક જ સરખો આવે રૂપિયા 500 ખાતું એક સાથે હવે યંત્ર ખાતે ઉધાર આ લખો 31/12/06 સોમાભાઈ ખાતે યંત્રની કિંમત કેટલી ચૂકવવાની થઈ 5000 બરાબર તે સોમાભાઈ ખાતે જમા વિરુદ્ધ ખાતાના નામ 2 લખો 31/12/06 વ્યાજ ખાતે વ્યાજ કેટલું છે તો કે 500 યંત્રની કિંમત કેટલી તો કે 5000 હાલો બીજી આમનો સોરી પ્રથમ આમનો પૂરી બીજી આમનો વ્યાજ સહિત રકમ સોમાભાઈને ચૂકવી તેના હાલો 31/12/06 સોમાભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા સોમાભાઈ ખાતામાં ઉધાર બાજુ બેંક ખાતે રકમ રૂપિયા જો તો કેટલા છે અહીંયા સોરી રકમ ભૂલ પડી યંત્રમાં 5000 કુલ 5500 સુધારી લેજો હાલો ત્યાં પછી થઈ ગયું બેંક ખાતે હવે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે 31/12/06 યંત્ર ખાતે છેલ્લા વર્ષનો ઘસારો 1823 રૂપિયા 1823 રૂપિયા તે યંત્ર ખાતે જમા
તારીખ 31/12/06 વિરુદ્ધ ખાતાનું નામ ઘસારા ખાતે યંત્ર ખાતે જમા હોય તેથી આપણે જમા બાજુ લખ્યા રકમ કેટલી છે 1823 હાલો ખતમણી પૂરી થઈ બંને ખાતા પહેલા બંધ કરવાની છે આપણે હાલો તો તેથી 31/12/06 નફા નુકસાન ખાતે 5000 જેટલું 500 અહીંયા સોમાં પ્રથમ આમમાં ઘસારામાં આપણે કેટલી કિંમત આવે 500 તેથી મેં 500 સુધારી લો અહીંયા પણ ઈ ખાતું બંધ થશે અહીંયા કરો ખાતું બંધ 31/12 છેલ્લી ચોથી આમમાં આપણે ખતમની કરીએ છીએ નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ અને ઘસારા ખાતે કરીએ છીએ જમા હાલો તો કીધું જમા વિગત પડી હાલો બધી જ આમની લખાઈ ગઈ કરો ખાતા બંધ રૂપિયા 500 રૂપિયા 500 હાલો 1823 હાલો એ લખાઈ ગયું અહીંયા પણ લખો 1823 રૂપિયા હાલો એ લખાય અહીંયા કરશો સરવાળો સરખો મળશે 5500 અહીંયા પણ લખાશે 5500 જો અહીંયા બે કિંમતનો સરવાળો કેટલો થશે અહીંયા તો એક જ કિંમત છે 5500 ખાતું સરભર કોઈ બાકી મળતી નથી યંત્ર ખાતામાં કરવો પડશે સરવાળો અહીંયા કરશો સરવાળો તો આવશે 18225 રૂપિયા એ સરવાળો અહીંયા લઈ જાઓ 18225 રૂપિયા પહેલા તો સરવાળો આ બાજુ વધુ છે એ સરવાળો સામે હવે તમને બાકી મળશે કરો તો તફાવત 16402 રૂપિયા 16402 રૂપિયા ફરી વખત 16402 રૂપિયા એની સામે લખો બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા તો અહીંયા છેલ્લી બાકી કેટલી આવી ફરી વખત 16402 રૂપિયા એ આપણો દાખલાનો જવાબ એ બાકી અહીંયા તમારી જગ્યા હોય તો લખશો બાકી આવશે તો આવી રીતે આપણો દાખલો ગણવાનો થતો હોય આમનો ન કે તો તમારે આમનો લખવાની નથી માત્ર તમારે સમજ માટે આમનો કરી અને ખતમ કરી જો તમારે બુકમાં લખવી તો તમે રિવિઝન માટે તૈયાર કરવા માટે લખી શકો તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે જરૂર પડે તો આનો દાખલો 2 વખત જોજો જેથી કરીને તમને થોડીક મેં ઝડપ રાખી છે સમય મર્યાદામાં આપણો વિડિયો બનાવી શકાય એ હેતુસર મેં થોડી ઝડપ રાખી છે પણ તમે એને વ્યવસ્થિત સમજી અને લખવાનો પ્રયત્ન કરશો તો આ દાખલો પણ તમે ખૂબ સરળતાથી સમજી શકશો અને પરીક્ષામાં સારા ગુણ લાવી શકશો તેવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું તો આજે એટલું રાખી રજા લઈએ છીએ ધન્યવાદ